નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। જે ખેડૂત મિત્રોને 2000ના હપ્તે કુલ 12 મહિનાના 6000 સહાય આપવામાં આવે છે, તેના જે નવા ફોર્મ ભરેલા હોય તે ફોર્મનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું અને તે ફોર્મ મંજૂર થયેલ છે કે નહીં, જો ન થયેલ હોય તો તેને કઈ રીતના મંજૂર કરાવવું, અને કોઈ ખેડૂત મિત્રોને જો તે ફોર્મ રિજેક્ટ થયેલ હોય તો તે રિજેક્ટ થયેલ ફોર્મને ફરીવાર અપડેટ કરી અને મંજૂરીમાં કઈ રીતે મોકલવું, તેમજ કોઈ ખેડૂત મિત્રોને હજી સુધી તેનો લાભ ન મળતો હોય તો તેની માટે તેનું નવું ફોર્મ કઈ રીતના ભરવું, તે તમામ પ્રોસેસ તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે જ વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, સ્ટેટસ ચેક કરવા માટે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। તેમાં તમારે ત્યાં ગૂગલમાં સર્ચ કરવાનું છે PM કિસાન। ત્યારબાદ તમારી સામે પહેલી જ વેબસાઇટ આવે છે PM કિસાન સન્માન નિધિ, તે વેબસાઇટ ઉપર જવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે આ રીતનું કંઈક વેબસાઇટનું પેજ આવે છે, જેમાં તમે થોડાક નીચે આવશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। જેમાં તમને અહીં એક ઓપ્શન જોવા મળતું હોય છે સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર CSC ફાર્મર, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ રીતનું પેજ આવે છે તમારી પાસે, જ્યાં તમારે અહીંયા જે વ્યક્તિનું ફોર્મ ભરેલું હોય તેમનો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા જે કેપ્ચા કોડ છે તે આ કોલમમાં એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ બાજુમાં તમને અહીંયા સર્ચનું ઓપ્શન બતાવતું હોય છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમે જે નવા ફોર્મ ભરેલા હોય કે પછી જૂના કોઈ ફોર્મ ભરેલા હોય અને હજી સુધી મંજૂર ના થયા હોય તેમનું તમને અહીંયા સ્ટેટસ જોવા મળશે, પેન્ડિંગ ફોર અપ્રુવલ એટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલ। તો મિત્રો, આ રીતના કોઈ પણ ફોર્મ જો પેન્ડિંગ બતાવતું હોય તો તેના માટે તમારે તમારા તાલુકાની જે ખેતીવાડી શાખા હોય ત્યાં તમારે તે ગ્રામ સેવકનો સંપર્ક કરી તેની પાસેથી જે પૂરતી માહિતી હોય તે મેળવી લેવી, અને ત્યારબાદ તેના જણાવ્યા મુજબ જે પણ કાંઈ ડોક્યુમેન્ટ જરૂરી હોય તે ડોક્યુમેન્ટ તમારે તેના કહેવા મુજબ જે તે સ્થળે પહોંચાડવાના રહેશે। ત્યારબાદ આ સિવાય જો કોઈ ફોર્મ એવું હોય કે રિજેક્ટ થયેલ છે તો તે ફોર્મને અપડેટ કઈ રીતના કરવું, અને સાથે જ જે ખેડૂત મિત્રોને નવા ફોર્મ ભરવા માટેની અરજી કરવાની હોય તો તેના માટે તેનું નવું ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરવું, તેની માહિતી માટે અમારી જે આ યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલ ઉપર PM કિસાન સન્માન નિધિ યોજના વિશે એક ટોપિક ઉપર અલગ અલગ વિડીયો બનાવેલ છે, જેમ કે PM કિસાન ન્યૂ રજિસ્ટ્રેશન, ત્યારબાદ PM કિસાનનું ફોર્મ ભરવા માટે જે લેન્ડ રજિસ્ટ્રેશન ID અને લેન્ડ ડેટ વિઝિટિંગના ઓપ્શન આવે છે તે તમારે ક્યાંથી મેળવવાના, ત્યારબાદ જે રિજેક્ટ થયેલ ફોર્મ હોય તેને કઈ રીતના અપડેટ કરવું, અને જે નવા ફોર્મ ભરેલું હોય તેનું સ્ટેટસ કઈ રીતના ચેક કરવું। તો આ બધા જ વિડીયોનું એક પ્લેલિસ્ટ બનાવેલ છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમારી જરૂરિયાત મુજબ વિડીયો જોઈ તમે ત્યાંથી માહિતી મેળવી શકો છો, અને આ સિવાય અન્ય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ પણ કરી શકો છો। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે